ગવર્મેન્ટ કોલેજમાં બોયઝ માટેની ફીસ 1500 રૂપીસ, ગર્લ્સ માટેની ફીસ 0 રૂપીસ, એમાં પણ TFWS હોય તો ફક્ત 0 રૂપીસ ફી, ફ્રી શિપ કાર્ડ હોય તો 0 રૂપીસ ફી. કદાચ તમે 1500 રૂપિયા ભરો છો તો 4 વર્ષના 15 ચોકને 60, 6000 રૂપિયા ભરવાના થાય. ઘણા બધા વિદ્યાર્થીઓને મોક રાઉન્ડમાં મનગમતી ગવર્મેન્ટ કોલેજની બ્રાન્ચ નથી મળી. હવે એમને એવું છે કે સાહેબ 1000, 1500, 2000, 3000 રેન્કે રહી ગયા છીએ તો શું વેઇટ કરવો જોઈએ કે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લઈ લેવું જોઈએ? અને સર ગવર્મેન્ટ કોલેજમાં ભણવું જોઈએ કે ના ભણવું જોઈએ? આ તમામ પ્રશ્નોના જવાબ ગયા વર્ષના એનાલિસિસ આધારે કેટલા મેરિટ ગવર્મેન્ટમાં નીચે આવ્યા હતા એ પણ હું તમને બતાવીશ, અને તમારે ગવર્મેન્ટ કોલેજ પસંદ કરવી જોઈએ કે ના કરવી જોઈએ એ પણ હું તમને આજના વિડીયોમાં બતાવવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલની ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો, અને એડમિશન પ્રોસેસની તમામ માહિતી ઘરે બેઠા મેળવવી હોય તો આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. એક પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, ખાસ જોડાયેલા રહેજો જેથી તમામ માહિતી ઘરે બેઠા ફ્રી ઓફ કોસ્ટ મળતી રહેશે. હવે સૌથી પહેલા તો ગયા વર્ષનું આપણે ઓપન કેટેગરીનું એક એનાલિસિસ અહીંયા ઓપન કરેલું છે. ઓપન કેટેગરીનું એનાલિસિસ ગયા વર્ષનું ગવર્મેન્ટ કોલેજનું છે. તમે એના આધારે તમારું એનાલિસિસ પણ કાઢી શકો છો. એ એનાલિસિસ તમને મળશે ક્યાંથી? તો આપણી પ્રિયેશ વિદ્યાપીઠ એપ્લિકેશન છે, પ્લે સ્ટોર, એપ સ્ટોરમાં અવેલેબલ છે. એના હોમ પેજના માય કોર્સમાં ACPC નો એક કોર્સ તમને ફ્રી મળ્યો છે. એની અંદર તમારે જવાનું છે. એમાં તમે જશો એટલે ACPC એડમિશન 2024માં જશો, ડિગ્રીની અંદર જશો એટલે ગયા વર્ષના તમામ રાઉન્ડના કટ ઓફ ને બધું મૂક્યું છે. આના ઉપરથી તમે આ એનાલિસિસ સરળતાથી કરી શકશો. અને આ જે હું ફાઇલ તમને બતાવી રહ્યો છું એ 2025માં એક ફોલ્ડર રાઉન્ડ 1, 2 અને 3માં કેટલો વધારો ઘટાડો થશે એમાં મૂકી દઈશું, પ્રાઇવેટ અને ગવર્મેન્ટ બંને કોલેજની. એ તમે જોઈ શકશો ડાઉનલોડ કરીને. હવે વાત આવે છે કે કેટલું એનાલિસિસમાં ફરક પડ્યો છે. તો જો પહેલી જ કોલેજ છે અહીંયા DDU નડિયાદ, એમાં કોમ્પ્યુટર જે છે એમાં મોક રાઉન્ડ 282 ગયા વર્ષે હતું. રાઉન્ડ 1માં 282 રહ્યું, રાઉન્ડ 1માં ઊંચું ગયું, પણ રાઉન્ડ 3માં તમે જુઓ 282 કરતા પણ નીચું આવી ગયું, મતલબ મોક ટુ ફાઇનલ રાઉન્ડ સુધીમાં. આ વર્ષે 300 થી ચાલુ થયું છે, થોડો ટ્રેન્ડ કોમ્પ્યુટર તરફ ઘટ્યો છે. હવે LD કોલેજની આપણે વાત કરીએ તો LD માં કોમ્પ્યુટર ગયા વર્ષે 538 મોક રાઉન્ડમાં બંધ થયું હતું. પછી રાઉન્ડ 2માં ઉપર ગયું, રાઉન્ડ 1માં ઉપર ગયું, રાઉન્ડ 2માં મોક રાઉન્ડ કરતા નીચું જ જાય. રાઉન્ડ 2માં મોસ્ટ પ્રોબેબલી મોક રાઉન્ડ કરતા નીચું જાય, અમુક કોલેજમાં એવું ના હોય. અને રાઉન્ડ 3 ની અંદર બી તમે જુઓ નીચું જ ગયું છે, મતલબ 8% ફરક આવ્યો છે. કોમ્પ્યુટરનો ટ્રેન્ડ ઘટ્યો છે થોડો ઘણો. 538 નું આ વખતે 597 એ બંધ થયું છે. એ જ રીતે હું જો MSU ની વાત કરું કોમ્પ્યુટરની તો 750 હતું ગયા વર્ષે, જે 983 થઈ ગયું છે આ વર્ષે. 750 માંથી 762 પહેલા રાઉન્ડમાં ઘટ્યું હતું, પણ બીજામાં તો તમે જો મોક રાઉન્ડ કરતા ઘટ્યું અને ત્રીજામાં એનથી વધારે ઘટ્યું, મતલબ 29.73% ઘટાડો નોંધાયો હતો. હવે આપણે વાત કરીએ VGEC કોમ્પ્યુટરની તો 1325 હતું મોક રાઉન્ડમાં. ફર્સ્ટ રાઉન્ડમાં ઉપર ગયું, સેકન્ડ રાઉન્ડમાં મોક રાઉન્ડ કરતા નીચું જાય અને એના પછીના રાઉન્ડમાં નીચું ગયું, 5% ઘટાડો થયો. આ વર્ષે કોમ્પ્યુટરનો ટ્રેન્ડ ઓછો છે એટલે 1325 નું 1484 થયું છે. એ જ રીતે આપણે GEC ગાંધીનગર IT ની વાત કરીએ, કોમ્પ્યુટરની વાત કરીએ તો 2565 હતું. એના પછી ફર્સ્ટ રાઉન્ડમાં ઉપર ગયું, સેકન્ડ રાઉન્ડમાં મોક રાઉન્ડ કરતા નીચું ગયું, અને એના પછીના થર્ડ રાઉન્ડમાં તો એનથી નીચું ગયું, 13% ઘટાડો નોંધાયો. તો એનો મતલબ કે ગવર્મેન્ટ કોલેજમાં થોડું ઘણું તો નીચું જાય છે. આપણે થોડીક નીચેની ગવર્મેન્ટ લઈએ, ધારો કે આ સુરત છે તો 3736 હતું, ફર્સ્ટ રાઉન્ડમાં ઉપર ગયું, પણ સેકન્ડ રાઉન્ડમાં જો કેટલો ઘટાડો નોંધાયો, મોક કરતા બી ઘટી ગયું. થર્ડમાં તો એનથી પણ ઘટાડો, 21% ઘટાડો અહીંયા નોંધાયો. મોસ્ટ પ્રોબેબલી તમામ બ્રાન્ચ આમાં સેટ કરેલી છે. આપણે ધારો કે ગયા વખતનું EC નું એનાલિસિસ ચેક કરીએ તો તમને આઈડિયા આવે. આ EC આવી ગયું, બરાબર. EC આ વખતે થોડુંક ઉપર છે, બરાબર. તમને અહીંથી દેખાશે, ધારો કે DDU છે તો DDU નું EC ગયા વર્ષે 1782 મોક રાઉન્ડમાં હતું, આ વખતે 1007 થઈ ગયું, મતલબ EC નો ટ્રેન્ડ માર્કેટમાં આવ્યો છે. એ ફર્સ્ટ રાઉન્ડમાં ઉપર ગયું, સેકન્ડ રાઉન્ડમાં ડાઉન આવ્યું, જોઈ લો. થર્ડમાં એનથી બી ડાઉન આવ્યું. એ જ રીતે LD નું EC છે, LD નું EC એમાં ખેલ ઊંધો થયો. 2839 હતું, ફર્સ્ટમાં ઊંચું ગયું, ફર્સ્ટમાં ઊંચું ગયું, સેકન્ડમાં એનથી બી ઊંચું ગયું, થર્ડમાં થોડુંક જ ડાઉન આવ્યું, મતલબ -4.72%, મતલબ એ તો ઊંચું જ ગયું, એમાં ડાઉન ના થયું. અને આ વખતે EC જોઈ લો 1783 એ તો બંધ થઈ ગયું છે. કેટલું વહેલું બંધ થઈ ગયું છે. એના પછી બીજી EC ચાંદખેડા 5008 હતું, આ વખતે જોઈ લો તમે મેરિટ કેટલું ઊંચું છે, બરાબર. એમાં 4400 થઈ ગયું. પછી ફર્સ્ટ રાઉન્ડમાં મોક રાઉન્ડ કરતા ઓછો ઘટાડો નોંધાયો, પણ સેકન્ડ રાઉન્ડનો ઘટાડો 4% જેટલો નોંધાયો. GEC ગાંધીનગર EC માં ફરક ઘણો પડ્યો. 9881 હતું, ફર્સ્ટ રાઉન્ડમાં ઉપર ગયું, સેકન્ડમાં ઘણું નીચું આવ્યું, થર્ડમાં એનથી બી નીચું આવ્યું, 23%. પણ આ વખતે 9881 નું 6401 બંધ થયું છે, મતલબ ઓલરેડી ગયા વર્ષ કરતા આ વર્ષે મોક રાઉન્ડમાં EC નો ટ્રેન્ડ દેખાય છે. હવે હું આવી રીતે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ ચેક કરું, શું ઇલેક્ટ્રિકલમાં મને આ ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે?
તો આપણે ચેક કરીએ. હવે ઇલેક્ટ્રિકલ આપણે એલડી જોઈએ તો 6834 હતું, તો ટ્રેન્ડ છે જ, જુઓ 5000 ગયું. મતલબ આ વખતે પણ ઇલેક્ટ્રિકલનો ટ્રેન્ડ થોડોક અપ આવ્યો છે. જેમ કે આ ચાંદખેડા જોઈએ ઇલેક્ટ્રિકલ 13.4 હતું તો એ 9,446 બંધ થઈ ગયું છે આ વખતે. મતલબ ઇલેક્ટ્રિકલનો ટ્રેન્ડ પણ અહીંયા આવ્યો છે. હવે આ જ વસ્તુ આપણે સિવિલ મિકેનિકલમાં એક વખત વેરીફાઈ કરીએ કે ભાઈ સિવિલ મિકેનિકલ તરફ વિદ્યાર્થીઓ વળ્યા છે કે નથી વળ્યા. હવે એલડી સિવિલ છે 7302 હતું, એ 6969 થયું, મતલબ થોડોક ટ્રેન્ડ સિવિલનો આવ્યો છે. વીજીઈસી માં બી ગયા વર્ષે 13,000 જેવું હતું, આ વખતે 10,000 થઈ ગયું છે. મતલબ સિવિલનો ટ્રેન્ડ પણ આ વખતે થોડો ઘણો દેખાઈ રહ્યો છે. હવે ફાઇલમાં મિકેનિકલ ક્યાંક હોય તો આપણે એક વખત મિકેનિકલ તરફ નજર નાખીએ. આ રહ્યું મિકેનિકલ. તો એલડી મિકેનિકલ તમે જોશો 5000 હતું, એ આ વખતે કેટલાય બંધ થઈ ગયું, 3240. એના પછી વીજીઈસી મિકેનિકલ 11000 હતું, એ 8000. મતલબ મિકેનિકલનો ટ્રેન્ડ પણ દેખાય છે અને પ્લસ મેરિટ આ વખતે ગયા વર્ષ કરતા ઘણું ઊંચું છે. હવે લોકો કહેતા હતા કે ગુજકેટનું પેપર અઘરું છે, મેરિટ ડાઉન જવું જોઈએ, પણ મને અહીંયા ક્યાંય કોઈ મેરિટ ડાઉન જયેલા દેખાતા નથી. મેરિટ બધા અપ દેખાય છે. તો હવે 100 વાતની એક વાત, અમુક કોલેજમાં તો સીટો વેકેન્ટ રહી હતી ગવર્મેન્ટમાં. સૌથી પહેલો સવાલ એવો આવે કે સર ગવર્મેન્ટમાં એડમિશન લેવું જોઈએ કે નહીં, ગવર્મેન્ટમાં મારા પ્લેસમેન્ટનું શું? તો હું તમને એમ કહું છું કે પ્રાઇવેટમાં તમારા પ્લેસમેન્ટની રિસ્પોન્સિબિલિટી શું? કોઈએ તમને કંઈ લખીને આપ્યું? કોઈએ કોઈ ગેરંટી આપી? સર એમની વેબસાઇટમાં તો પ્લેસમેન્ટ બતાવ્યા છે, કેટલા પ્લેસમેન્ટ સાચા છે એ તમે કોઈ દિવસ પૂછ્યા? શું એ વિદ્યાર્થીઓને કોલેજે પ્લેસમેન્ટ અપાયા હતા કે એ વિદ્યાર્થીઓએ બહારથી ડાયરેક્ટ પ્લેસમેન્ટ લીધા હતા અને પછી કોલેજ વાળા એના નામ છાપી દીધા? મતલબ આ તો કેવું થયું કે કોઈ વિદ્યાર્થી યુટ્યુબ થી ભણ્યો હોય અને એક ચેનલ ઉપરથી ભણ્યો, એ ચેનલ વાળા એનો ફોટો છાપી દે, પણ એ તો ફ્રી કોર્સમાંથી ભણ્યો હતો. મતલબ માની લો હું એવી કોલેજનો સ્ટુડન્ટ છું કે જે કોલેજનું કોઈ નામ નથી. આજે એ કોલેજ મારો ફોટો છાપે કે ભાઈ પ્રિયેશ અહીંથી ભણ્યો હતો અને અત્યારે આટલી પોઝિશન ઉપર છે. હવે મને મારી કોલેજે તો કોઈ કેમ્પસ પ્લેસમેન્ટમાં મદદ નહોતી કરી, પણ એ ફોટો છાપી શકે. કેમ કે હું ત્યાંથી ભણ્યો છું. તો આ જ વસ્તુ આવી થાય છે. વિદ્યાર્થી બહાર જઈને પ્લેસમેન્ટ લઈ લે છે પછી કોલેજ વાળા છાપી દેશે કે ભાઈ અમારો વિદ્યાર્થી હતો. હવે એકચ્યુઅલમાં તો કોલેજ જોવા ગઈ હોય, વિદ્યાર્થીએ ત્યાં કોલેજમાંથી પ્લેસમેન્ટ લીધું ના હોય. ગવર્મેન્ટ કોલેજમાં શું હોય છે, પ્લેસમેન્ટ આવે છે, પણ ગવર્મેન્ટ કોલેજમાં તમે જો હો તો તમે નજીકની ગવર્મેન્ટમાં હો. દૂરની ગવર્મેન્ટ હું બહુ પ્રિફર ના કરું, એલડી, વીજીસી, બીબીએમ, એમએસયુ સિવાય. તમે નજીકની ગવર્મેન્ટમાં ભણી રહ્યા હોય તો તમને ટાઈમ ઘણો બધો મળે, એક્સ્ટ્રા એક્ટિવિટી કરવાનો. 6000ની ફીઝની સામે તમે 94000 રૂપિયા બહાર લગાવો 4 વર્ષો, એ 94000 રૂપિયામાં બહારથી તમે ઘણી બધી વસ્તુઓ શીખી શકો. તમને કોઈ જાતની તકલીફ બહારથી ના પડે. એટલા માટે હું આવું પ્રિફર કરતો છું. પ્રાઇવેટમાં 60,000 લાખ રૂપિયા ભર્યા પછી જો બહારથી ટ્યુશન્સ રખાવવા પડતા હોય, બહારથી સ્કિલ શીખવી પડતી હોય તો એનો કોઈ મતલબ રહેતો નથી. તો ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન તમે લો છો, તમે અમારા જેવા પ્લેટફોર્મથી તમારી સ્ટડી તો સરસ રીતે કરી શકો છો. કેમ કે આપણું જે પ્લેટફોર્મ છે એમાં એન્જિનિયરિંગના ગવર્મેન્ટ કોલેજના બધા જ કોર્સિસ છે, કેમ કે બધી ગવર્મેન્ટ જીટીયુના અંડરમાં આવે છે. એટલે પહેલું ભણવાનું તો ટેન્શન જતું રહ્યું. એ ભણવાનું બી તમે કદાચ 4 વર્ષનું ટોટલ કરશો ને તો પ્રાઇવેટના જે ટોટલ થયા ને એના એક સેમિસ્ટરની ફીના બરાબર બી કદાચ નહીં થતું હોય. 8 સેમિસ્ટરની એક સેમિસ્ટરની ફીસ બરાબર પણ એ ટોટલ નહીં થતું. એટલામાં ઓછામાં ભણવાનું પતી જાય. પ્લસ બહારથી તમે સ્કિલ શીખો તો રેડી થાવ તો પ્લેસમેન્ટ કોલેજ અપાવે કે ના અપાવે તમારું પ્લેસમેન્ટ જાતે થાય. તો હું કદાચ તમારી જગ્યા હોઉં તો હું ઓલવેઝ ગવર્મેન્ટ કોલેજ પ્રિફર કરું. શાંતિથી ભણવાનું, કોલેજ ભણાવે કે ના ભણાવે. આમ તો મોસ્ટ પ્રોબેબલી ગવર્મેન્ટ કોલેજમાં 60% ટીચર ભણાવતા જ હોય છે, 40% તો પ્રાઇવેટમાં નથી ભણાવતા. એટલે તમે એવું માનતા હો કે પ્રાઇવેટમાં ભણાવશે તો એ બધી વાતો ખોટી હોય છે. તો સરસ રીતે તમે ભણો અને સારી જગ્યાએથી ભણ્યા હોય અને સારા નામ, ધારો કે એલડી માંથી તમે ભણ્યા છો તો એલડી ના પ્લેસમેન્ટ એમની વેબસાઇટમાં તમે ચેક કરો, વીજીઈસી ના પ્લેસમેન્ટ ચેક કરો, બીવીએમ ના ચેક કરો, એમએસ ના ચેક કરો. સર લોકો કે છે હવે ત્યાં પહેલા જેવું નથી રહ્યું. તો કઈ કોલેજમાં પહેલા જેવું રહ્યું છે એ તો મને બતાવો. ક્યાંય પહેલા જેવું નથી રહ્યું. કળિયુગની શરૂઆત હોય તો ક્યાંય પહેલા જેવું તો ના રહે ને. એટલે તમે લોકોને પૂછવા જશો તો દરેક લોકો 10 કોલેજમાંથી 10, માન લો એક કોલેજ વિશે તમે 10 લોકોને પૂછ્યું તો 5 સારું કહેશે અને 5 ખરાબ કહેશે, ને બધી કોલેજ માટે રહેવાનું છે. તો તમે જસ્ટિફિકેશન આપશો કેવી રીતે કઈ કોલેજ એકચ્યુઅલમાં સારી? તો તમારે જાતે જ નક્કી કરવાનું છે કે તમે જો સારા હો તો આખી દુનિયા સારી. આ સિમ્પલ જસ્ટિફિકેશન છે. પછી ડિસિઝન તમારું છે. હું તો તમને સમજાવી રહ્યો છું કે ભાઈ તમે તમારા પૈસા સેવ કરી શકો છો ને પરફેક્ટ જગ્યાએ એપ્લાય કરીને સરસ રીતે ભણી શકો છો. બહાર ક્યાંક ઓફલાઈન સેન્ટર ઉપરથી બી તમે માની લો સુરત રહેતા હોય તો સુરત ઓફલાઈન સેન્ટરથી શીખો, અમદાવાદ રહેતા હોય તો અમદાવાદ કોઈ ઓફલાઈન સેન્ટરથી શીખો, રાજકોટ રહેતા હોય તો ત્યાં કોઈ ઓફલાઈન સેન્ટરથી શીખો. બહારથી શીખો તો ઘણું બધું શીખી શકો. કોલેજની ફીસ બચે તો તમે બહારથી ફી ખર્ચવામાં પણ હિચકિચાટ થાય નહીં. તો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો. આ ફાઇલ ડાઉનલોડ કરી લેજો. પ્રાઇવેટ કોલેજની બી આપણી ફાઇલ અપલોડ થઈ ગઈ છે, એનો બી વિડીયો અપલોડ થઈ ગયો છે. બધું જોતા રહેજો, પરફેક્ટ એનાલિસિસ કરજો. જો તમને 1% પણ ચાન્સ લાગતો હોય કે ચાન્સ લેવો જોઈએ તો આગળના રાઉન્ડમાં જવું જોઈએ. કેમ કે ફર્સ્ટ રાઉન્ડમાં સીટ ફ્રીઝ કરી એનો મતલબ એ સીટ તમારી જ રહેવાની છે. આગળ તમે ગમે તે રાઉન્ડમાં કેમ જતા નથી તો શું ચિંતા છે? તો આટલો મસ્ત બેનિફિટ મળતો હોય તો આગળના રાઉન્ડ સુધી જવું જોઈએ. તો સરસ રીતે વિડીયો શેર કરી દેજો. બાય બાય, ટેક કેર.